નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના વર્ગખંડમાં આપનું સ્વાગત છે. મારું નામ પટેલ ફાલ્ગુનીબેન રામુભાઈ છે. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજની પ્રશિક્ષણાર્થી છું. આજે આપણે કંપની દ્વારા શેર બહાર પાડવા અંગેની રીત વિશે સમજીશું. કંપની દ્વારા કંપનીને જ્યારે શેર મૂડીની જરૂરિયાત હોય ત્યારે કંપની દ્વારા જુદા જુદા તે નાણાકીય જરૂરિયાત પૂરી કરવા માટે કંપની દ્વારા શેર બહાર પાડવામાં આવે તેને શેર મૂડી કહે છે. કંપની જ્યારે પણ કોઈ પણ નવા પ્રકારની કંપનીની સ્થાપના કરવામાં આવે ત્યારે લાંબા ગાળાની, ટૂંકા ગાળાની અને મધ્યમ ગાળાની કંપનીની મૂડીની જરૂરિયાત હોય છે. શેર બહાર પાડવા માટે શેર બહાર પાડવા એટલે શેર મૂડી જેટલી પણ વેચવા બહાર પાડે છે તે શેર મૂડીના વિભાગને નાના નાના ભાગોમાં વિભાજિત કરી દેવામાં આવે તેને શેર કહે છે. કંપની દ્વારા 2013 મુજબ શેર એક એવો હિસ્સો છે જેમાં સ્ટોકનો સમાવેશ કર્યો છે. કંપની ધારા અનુસાર શેરના બે પ્રકાર પાડી શકાય છે, એક ઇક્વિટી શેર અને બે પ્રેફરન્સ શેર. કંપની પોતાની રીતે 3 પ્રકારે શેર બહાર પાડી શકે છે, એક મૂળ કિંમતે, 2 પ્રીમિયમ દ્વારા અને 3 વટાવથી. કંપનીના શેર ખરીદનારને શેર હોલ્ડરના નામે ઓળખવામાં આવે છે. મૂળ કિંમતે શેર બહાર પાડવા. કંપની પોતાની દાર્શનિક કિંમતે શેર બહાર પાડે તેને દાર્શનિક કિંમતે શેર બહાર પાડે જે કંપનીને ચૂકવવાની થતી હોય રકમ તે દાર્શનિક કિંમતે જ હોય તેને મૂળ કિંમતે શેર બહાર પાડ્યા એવું કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે 10 રૂપિયાની દાર્શનિક કિંમતનો શેર 10 રૂપિયામાં જ બહાર પાડવામાં આવે. પ્રીમિયમ દ્વારા શેર બહાર પાડવા. જ્યારે કંપની દાર્શનિક કિંમત કરતા વધારે કિંમતથી શેર બહાર પાડે તો તે વધારાની કિંમતને પ્રીમિયમ ગણાય છે. ઉદાહરણ તરીકે 10 રૂપિયાની દાર્શનિક કિંમતનો શેર ₹14 માં બહાર પાડવામાં આવે તો 4 રૂપિયા એ પ્રીમિયમ ગણાય છે. વટાવથી શેર બહાર પાડવા. જ્યારે કંપની દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે શેર બહાર પાડે છે તેને ઓછી કિંમતને વટાવ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે 10 રૂપિયાનો દાર્શનિક કિંમતનો શેર 9 રૂપિયામાં બહાર પાડવામાં આવે તો તેને 1 રૂપિયાને વટાવ કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, તેના પરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને પણ આવડે તે પોતાનો હાથ ઊંચો કરી જવાબ આપવા પ્રયત્ન કરશે. શેર મૂડી એટલે શું? જ્યારે કંપનીની નાણાંની જરૂરિયાત પૂરી કરવા માટે કંપની દ્વારા જેટલી પણ કિંમતનો શેર બહાર પાડવામાં આવે છે તેને શેર મૂડી કહે છે. ખૂબ સરસ. કંપનીમાં
સ્થિર મિલકત ખરીદવામાં આવે ત્યારે કયા પ્રકારની મૂડીની જરૂરિયાત પડે છે? કંપનીમાં સ્થિર મિલકત ખરીદવામાં આવે ત્યારે કયા પ્રકારની મિલકતની જરૂર પડે? સરસ. કંપની દ્વારા શેર ક્યારે બહાર પાડવામાં આવે છે? કંપની દ્વારા કાર્યમૂડી અને કાર્યશીલ મૂડીની જરૂરિયાત ઊભી થાય ત્યારે શેર બહાર પાડવામાં આવે છે. કંપની દ્વારા શેર ખરીદનાર વ્યક્તિને કયા નામે ઓળખવામાં આવે છે? કંપની દ્વારા શેર ખરીદનાર વ્યક્તિને શેર હોલ્ડર તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ સરસ. કંપની દ્વારા શેર એટલે શું? કંપની પોતાની દાર્શનિક કિંમતે શેર બહાર પાડે તેને મૂડી કિંમતે બહાર પાડે તેને શેર બહાર પાડે છે. ગુડ. કંપની ધારા અનુસાર શેર કેટલા પ્રકારે બહાર પાડી શકાય છે? કયા કયા? કંપની શેર બે રીતે બહાર પાડી શકે છે. એક ઇક્વિટી શેર અને બીજો પ્રેફરન્સ શેર. હા. કંપની પોતાના રીતે કયા પ્રકારના શેર બહાર પાડી શકે છે? કયા કયા? કંપની પોતાની રીતે ત્રણ પ્રકારના શેર બહાર પાડી શકે છે. મૂડી કિંમતે, પ્રીમિયમથી અને વટાવ. બરાબર. કંપની મૂળ કિંમતે શેર બહાર પાડવાનું એક ઉદાહરણ જણાવો. કંપની દાર્શનિક કિંમત રૂપિયા 10 નું શેર જો 10 રૂપિયામાં બહાર પાડે છે તેને મૂળ કિંમતે શેર બહાર પાડે છે. ખૂબ જ સરસ. પ્રીમિયમથી શેર બહાર પાડવા એટલે શું? જ્યારે કંપની દ્વારા દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે શેર બહાર પાડવામાં આવે તો તે વધારાની કિંમતને પ્રીમિયમ કહે છે. તમે સાચા છો. પ્રીમિયમથી શેર બહાર પાડવાનું એક ઉદાહરણ જણાવો. કંપનીની દાર્શનિક શેર બહાર પાડવાની કિંમત દાર્શનિક કિંમત 10 રૂપિયા હોય અને કંપનીને ઉપર 2% વધારે પ્રીમિયમની રકમ ગણવામાં આવે ત્યારે પ્રીમિયમથી શેર બહાર પાડ્યા કહેવામાં આવે છે. સરસ. વટાવથી શેર બહાર પાડવા એટલે શું? કંપનીની દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે શેર બહાર પાડવામાં આવે તો તેને વટાવથી બહાર પાડે છે. ગુડ. વટાવથી શેર બહાર પાડવાનું એક ઉદાહરણ જણાવો. રૂપિયા 20 ની દાર્શનિક કિંમતનો શેર રૂપિયા 9 માં બહાર પાડ્યો તો તેને વટાવ બહાર પાડે છે. ગુડ. વેરી ગુડ. થેન્ક યુ.